गुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। જુનાગઢની બજારમાં પુગારું તમારો અવાજ ચાલુ જ છે. તમારા કાકા બોલતા હતા આપણા દેવસી બાપા કાકા કે બાપા બોલમાં કાકા કે આપણે જયેશભાઈ હા હું જેવો કેમેરો ચાલુ કરો ને એટલે ભાગે દોડીને યાર. ભાઈ ભાગો તમે. નમસ્કાર મિત્રો, જય સોમનાથ. આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે વાગ્યા છે બપોરના 3:30 અને અત્યારે આપણે જવાનું છે ખેરા ગામ. મારા ગામમાં આજે નાગબાપાની ઉજવણી છે, એટલે આપણે એને પટોરી બાપા તરીકે પણ ઓળખીએ છીએ. તો તેની આજે ઉજવણી છે, તો ઉજવણી નિમિત્તે ગ્રામ પ્રસાદીનું આયોજન રાખેલું છે. તો આખું ગામ એકસાથે બેસીને પ્રસાદી લેવાનું છે. અને બીજી ખાસ વાત એ કે પ્રસાદીમાં આજે માલપુડા અને દાળ રાખેલી છે, તો જોરદાર મજા આવવાની છે. તો વિડીયો બનાવી રહેજો, ત્યાં જઈને આપણે જોઈએ કઈ રીતના માલપુડા બને છે અને કઈ રીતના આયોજન છે, અને ગામ આખું સાથે બેહીને પ્રસાદી લેવાનું છે. તો વિડીયો બનાવી રહેજો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો અમે નીકળી ગયા છે હવે, અને મારે ઢીકલી પણ આવી છે. એ રસ્તામાં એની નાની ત્યાં હતી, તો મારે આવું એને લઈને હવે આપણે નીકળ્યા ખેરા નીકળ્યા હવે. હાય કઈ તે શ્રી કૃષ્ણ. ક્યાં જવું આપણે? માલપુડા ખાવા જવાનું છે. માલપુડા ખાવા હોય તો આવી જાઓ. શું છે? નાગ બાપાનું ઉજવણી છે. શું છે? જય શ્રી રામ લખી દો. ઢીંગલે કીધું કે જય શ્રી રામ લખી દો કોમેન્ટમાં, તો એક વખત જય શ્રી રામ કોમેન્ટ કરી દો. તો હાલો મળીએ આપણે ખેરા જઈએ. આપણે ખેરા પહોંચી ગયા છે પટોરી બાપે, અને બહેનોનું સ્ટેન્ડ પણ ચાલુ છે, ભાઈઓનું સ્ટેન્ડ પણ ચાલુ છે. ભાઈ માઇક ચાલુ છે એટલે અવાજ થોડોક ઓછો આવશે. આપણે અહીંયા આ રીતના આખું ગ્રાઉન્ડ છે. આ આપણે નાગ બાપાનું મંદિર છે, પટોરી બાપાનું મંદિર. અને ખાતરીઓ માટે ભીખાભાઈ કાનાભાઈ જોરા તરફથી 21,500 રૂપિયા દેવા. ભરતભાઈ લાખાભાઈ ઘોડાદરા તરફથી ખાતર લેવા માટે 21,000 રૂપિયા. હો ભાઈ ભક્તિરસ્તુ. જન્માદ્યસ્ય સર્વયાદિતરસાદેશવેદસ્વરા બ્રહ્મરુદાયાદિકવये મુહ્યन्ति યત્સૂરયः તેજો વારિવૃતાં યથા વિનિમયો યત્ર તિશાર્ગો મૃતાસ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. વસુભાઈ ભીખાભાઈ વાડા તરફથી જે 23,000 હતા, એની ઉપર 25,000 હરણભાઈ લાખાભાઈ ઘોડાદરા તરફથી 25,000 રૂપિયા એકવાર.
ભાઈ અશોકભાઈ આ કોઈ કંબારાના સ્પેશિયલ કારીગર હે જુનાગઢની બજારમાં પૂકી જુનાગઢની બજારમાં પુગારું ડાયરેક્ટ ખવડાવ્યો હબ્બા હો તમે પણ હા તમારો બનાવવાનો છે તમારો બનાવવાનો ચાલુ જ છે હાલો બાપા થતા ને બાપાનું સીન લઈ ગયો તો પાછું લઈ લે આપણે બોલો બાપા જય પટોરિયા બાપા એક કાકા આમ સામે છે હા એક કાકા તો બહુ સારી સેવા કરે કાકા અહીંયા કાકા બધા એનો અવાજ દેતો લાગ્યો હો મારો હવે તમારો અવાજ ચાલુ જ છે સંભળાય છે અમને તમારા કાકા બોલતા હતા આપણે તો આ એ બાપા બાપાનું નામ ભૂલી ગયો દાદા બાપા નાના બાપા અને કોણ બાપા બહુ સારી સેવા બજાવે છે અહીંયા જે ચાલુ થયું તો એના માલપુણા અહીંયા એ બધું અરેન્જમેન્ટ કરે છે અને ભરે છે સુવિધા બધી પૂરી પાડે છે આપણા દેવસી બાપા દેવસી કાકા કે બાપા બોલમાં કાકા કે હાલો દેવસી કાકા હાલો શું છે બાકી તમારું કેવું છે કઈ ઘટે નહીં કાંઈ ભરીને દઉં ભાઈ જો અહીં માલપુડા ખવડાવે સાયકો માલપુડો કે તમે નહીં હો નહીં નહીં માલપુરા મારી નગરી નાચ જમ્યા સિવાય નહીં એમને જોઈ આખી નાચ જમાડીને પછી આપણે માલપુડા ખાવાના છે બાકી શું કેવું આયોજન વિશે આયોજન વિશે તો વ્યવસ્થિત ભગવાન બાપા પટેલ બાપાને કહ્યા કે હા વ્યવસ્થિત કામ હાલે વર્ષો છે સાયકો કે સંભારો અડધે પી ગયો કાંજીભાઈ સંભારો ખવડાવો ભાઈ ખાવો છે એમ ને પૂરું ઘટવા જ દેતું ને પોતે પુગાડી જ દે જો આમાં શું પાકે ભાત ગરમા ગરમ ભાત પાકે હજી અહીંયા ગામમાં જો જે લોકો જમવા ન પહોંચે કે પ્રસાદી લેવા ન આવે કે એના માટે આપણે અહીંયા પાર્સલ પણ બનાવીને રાખ્યા છે તો એ પ્રસાદી લઈ જાય તો આ માંડાભાઈ આપણે જોઈએ બેઠા બેઠા એ પ્રસાદી આપે આપણે જયેશભાઈ જો હા હું જુઓ કેમેરો ચાલુ કરો ને એટલે ભાગે દોડીને યાર ફરમાં કે હું આના આગળના વિડીયોમાં પણ છે એમાં દોડી દોડીને ભાગતો હતો ભાઈ ક્યાં ભાગ્યો પણ તો કરો આપણે લગભગ ગામના લોકો એવા પ્રસાદી લઈ લીધી છે અમુક લોકો બાકી છે હવે તો હવે આપણે લઈ લેવું કે તો હવે આપણે પ્રસાદી લઈ લઈએ હવે અશોકભાઈ થારી લઈ લીધી માલપુડા ઓછા ખાઈ જો રવો માલપુડા છે અંબારો છે અને ગરમા ગરમ ડાયર જયેશભાઈ જો અહીં તો થારી તૈયાર કરે અને ભાત છે તો આપણે હવે પ્રસાદ લઈ લીધો છે પટોરી બાપાનો અને જો માલપુડીની મજા લેવી હોય તો એ તો ગામડે જવું પડે એમાં ખાસ જો પ્રસાદી ના હોય તો એમાં તો કંઈ ઘટે જ નહીં મજા જ આવ્યા કરે તો જોરદાર મજા આવી ગઈ ત્યારે પ્રસાદ લઈ લીધી આપણે હવે અત્યારે ગામના લગભગ બધા લોકોએ પ્રસાદી લઈ લીધી હવે અમુક આયોજકો છે એ બાકી છે અને બાકી આ બધું હવે હકલવાનું તૈયારી ચાલુ થઈ ગઈ છે આપણે અહીંયા નાગબાપાનું મંદિર છે બાકી આજના વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં એકવાર જય નાગબાપા લખી નાખો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય સોમનાથ જય દ્વારકાધીશ.